નાનાભાઈ આપણા કુલ દેવતા છે. આંબલાનું કુળ, મણારનું કુળ, આયનું કુળ, તે બધાને માટે દેવતા સ્વરૂપ છે. દેવતા એટલે જેનામાં દૈવત હોય દેવતા. આ અર્થમાં એમનામાં જે દૈવત હતું તે આપણે આજે સંભાળવું જોઈએ. કોલેજના પ્રોફેસર હતા, કોલેજના પ્રિન્સિપાલ થઈ શકત. ત્યાં એમને લાગ્યું કે આ કેળવણી ખોટે છે. જેમાં વિદ્યાર્થી કેન્દ્રમાં ન હોય અને વિષયો કેન્દ્રમાં હોય તે કેળવણી બરાબર નથી. જો નવી કેળવણીનું કોઈ મહત્વની વસ્તુ હોય તો એ છે કે એના કેન્દ્રમાં વિદ્યાર્થી છે. બાડો, બોબડો, નબળો, સબળો જેવો હોય તેવો, પણ એ વિદ્યાર્થીને અમને આવડે એવું અમે માર્ગદર્શન આપીએ છીએ. અને દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ જાતની શક્તિ હોય છે. તે શક્તિમાં એને શ્રદ્ધા આવે તેવું અમે કરીએ છીએ. એટલે એમાંથી શું થાય છે કે વિદ્યાર્થી વિશે વિશ્વાસ રાખવો પડે છે. નહીં કે એમાં ભૂલ નથી થતી, નહીં કે એમાં ગડબડ નથી થતી, પણ એ બધું હોવા છતાં પણ આ કેળવણીમાં અમે વિદ્યાર્થી પર વિશ્વાસ રાખીએ છીએ. એમાં ખતા ખાઈએ, એમાં કોઈ વાર એવું બને પણ ખરું, પણ અમે એમ કહીએ કે કેળવણીમાં મધ્યબિંદુ તે વિદ્યાર્થી છે. આ વાત એમણે સાબિત કરવા માટે કોલેજ છોડી દીધી અને થોડાક છોકરાઓ લઈને બેઠા. એમાંથી એમને ભાન થયું કે છાત્રાલય વિના તો આ કેળવણી ચાલે નહીં. એટલે છાત્રાલય શરૂ કર્યું. એમણે એમની કર્તાને ચણતર લખ્યું છે. તે આજના દિવસે સૌએ વાંચી જવાનો વિચાર કરવો જોઈએ. પણ એમને માટે આ કેળવણી એ જ પોતાના મોક્ષનું સાધન થઈ ગયું એમ એ વારે વાર કહેતા. નોકરી માટે નહીં, તે તો કોલેજમાં મળતી હતી. અને આપણે ત્યાં નોકરી માટે કોઈ આવ્યા હોય તો એ નકામું છે. આવ્યા છીએ આ વિદ્યાર્થીઓને યથાશક્તિ સન્માર્ગે કેમ જવું એ બતાવવા માટે. આપણે પોતે પણ પહેલા સન્માર્ગે રહીએ છીએ. નાનાભાઈના જીવનમાં આવો જ કસોટીનો પ્રસંગ. એ જયારે એમણે કહ્યું કે કેળવણી એ તો એક પાણીનું પરબ છે, જેને તરસ હોય તે પીવા આવે. એમ ના પૂછાય કે તું હરિજન છું, કણવી છું, કોળી છું, નહીં. એમ જ પૂછાય કે તરસો શું, આવ પાણી પી. એમ આ કેળવણી એક જ્ઞાનની પરબ છે. ત્યારે હરિજનને કેમ ના આવવા દેવાય? એમના ગુરુ નથુરામ શર્મા પેલા સિદ્ધ પુરુષ હતા. સિદ્ધો એટલે બધા પવિત્ર જો એવું નથી, પણ એક સિદ્ધ પુરુષ હતા, યોગ સાધેલો. અને નાનાભાઈને એના માટે એવી ભક્તિ કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. અને એકવાર આવુગમાં એને પાલખીમાં બેસાડીને ઉપર ચડાવેલા ને ઉતારેલા. આવી અસાધારણ ભક્તિ. પણ એમને કહ્યું કે હરિજન બાબતમાં મારા ગુરુની વાત ખોટી છે. દક્ષિણામૂર્તિ એ મારા ગુરુ નહીં છે, કબૂલ. તો મારા ગુરુ દક્ષિણામૂર્તિ ચલાવે અને હું નીકળી જાઉં, પણ હરિજન બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન થઈ શકશે નહીં. એટલે અમે હરભાઈને કીધું ભાઈ ત્રણેય રાજીનામા આપી દીધા. સંસ્થા નહીં અમારી, કબૂલ.
અમને સંસ્થાનો મોહ પણ નથી. કાલે શું થશે એની પણ ચિંતા નથી. જે કાળની ચિંતા કરે છે એને ભગવાન ઉપર સત્સા નથી. બાપુને ખબર પડી પછી મહાદેવભાઈને મોકલ્યા, એને બધું સમાધાન કરાવ્યું કે રસોડામાં હરિજનો ન જમવા આવે, પણ ભણવાની છૂટ અને ભણવા માટે આવી શકે. કારણ કે ઘણી વાર માણસ પોતાની માસીને ઘરે પણ ન જમે, એમ લાગે કે મારી માસી છે એ સ્વચ્છતાથી રાંધતી નથી તો હું નહીં જઉં. જમવું એક અલગ વસ્તુ છે અને અસ્પૃશ્યતા એટલે અડવું નહીં એ જુદી વસ્તુ છે. એટલે એને કહ્યું કે આ છોકરાઓ ભણશે, એને આવવા દેવાના. આમ સમાધાન થયું. પણ નાનાભાઈએ તો કહેલું કે નહીં, અમે નીકળી જશું, પણ આમાં કઈ સમાધાન થઈ શકશે નહીં. આવી કસોટી એમ નહીં જયારે આંબલા આવ્યા ત્યારે પણ થઈ. કારણ કે આંબલા આવવાનું એમને 1937 જયારે ગાંધીજીએ કહ્યું કે આ કેળવણી જેને રાષ્ટ્રીય કેળવણી કહીએ છીએ એ પણ ઘણો ફેરફાર માંગે છે. તેમાં ઉદ્યોગ એ પ્રધાન સ્થાને હોવો જોઈએ. ઉદ્યોગનું વિજ્ઞાન પ્રધાન સ્થાને હોવું જોઈએ. આ વેચ કરાવવાની નથી. જો ઉદ્યોગ કરવાથી માણસ થઈ શકતો હોય જ્ઞાની તો ઉદ્યોગ તો બધા કરે જ છે. આ બધા ઉદ્યોગ સિવાય કરે છે શું બિચારા? રોટલો કેવી રીતે રળે છે? તો એ બધા ભણેલા કહેવાય, જ્ઞાની કહેવાય કે નહીં? કારણ કે આ જે ધંધો છે, ઉદ્યોગ છે, એનું જ્ઞાન એટલે એની ટેકનિકલ બાજુ અને એની સામાજિક બાજુ, કે આ ઉદ્યોગથી સમાજમાં શું શું અસરો થાય છે અને સારી કેટલી, કાઢી નાખવા જોઈએ કેટલી, જેને એમણે અનુબંધ કર્યો, કોરિલેશન. આ ત્યારની કેળવણીમાં દુનિયામાં સૌથી આગળ હતો. ડ્યુઈ એવો મોટો કેળવણીકાર, એ જમાનામાં સૌથી મોટો અમેરિકામાં. એની પાસે શ્રીમન નારાયણ ગયા હતા અને ગાંધીજીને કેળવણીની વાત કરી ત્યારે ડ્યુઈ કરે આ તો મને પણ આટલી ખબર નથી. ત્યારે ગાંધીજીને આ જ્ઞાન થયું તો તે ભગવાનની ભક્તિથી. ભગવાને કહ્યું છે કે મારા ભક્તને હું બુદ્ધિ આપું છું. એટલે ગાંધીજીને જે મોટા કેળવણીકારે નહોતું સૂજ્યું એવી મોટી કેળવણી સૂજી. અને નાનાભાઈ એ કહ્યું કે ચાલો આ કેળવણીનો પ્રયોગ કરીએ. હવે અમારા મોટી સંસ્થા હતી દક્ષિણામૂર્તિ, ઘણા બધા કાર્યકર્તાઓ, અને આંબા નાનાભાઈ કહ્યું મને ગામડામાં જવા દો, કાં તો તમે રજા આપો અને કાં તો તમે મને જવા દો. મેં તો એમને કહ્યું તું કે તમે જેથી જાઓ તેથી હું આવીશ. મને આ તમારી કેળવણીમાં 1 વર્ષ 1.5 વર્ષ રહ્યો, મને બિલકુલ રસ નથી અને મને વ્યાજબી લાગતી નથી. એટલે હું તો ગામડામાં અને બધું મારું કામ કરતો હતો. હું દક્ષિણામૂર્તિમાં નહોતો, પણ નાનાભાઈ ગામડામાં ગયા ત્યારે હું આવ્યો અને પછી એમની સાથે કામે વળગી ગયા. પણ આ પગલું એમના બધા કાર્યકર્તાઓને ગમ્યું નહોતું અને એમની સાથે કોઈ આવ્યું પણ નહોતું. ત્યારે એ કે કાંઈ નહીં, એકલો. રવિન્દ્રનાથે કહ્યું છે એકલો જાને રે, તો એકલા ચાલી નીકળ્યા. અજવાળી બા કે હું એનો આવું, મને ગામડામાં ન ફાવે, ત્યાં આવવું હોય ને આવવું હોય એ બધું ન ફાવે. ભાઈ બહુ સારું, તું અહીંયા રે, હું અહીંયા 15 દાડે આવીશ. એકલા આવ્યા. ઉંમર 55 વર્ષની અને અહીંયા ભાડે ઘર લઈ અને અમે 3 જણા રહ્યા. અમારા એ વખતના
એ ગામના શિક્ષક ભાઈ શંકરભાઈ, તે પણ એક બહુ સુંદર માણસ. એવા માણસો બહુ ઓછા જોવા મળે. એને અમને બધો આવકાર આપ્યો. અને આ જે જમીન છે ને, આ બધું એ પણ ભાઈ શંકરભાઈ ના પ્રતાપે છે. એની સુવાસ એવી કે ગામને સમજાવી શકે. અને કહ્યું કે તમે આવી સંસ્થાને માટે, તમારે તો વધારે જમીન છે, તો વધારાની જમીન આપો ને. તમારી પાસે તો ગોચર પછી પણ રહે છે. નાના માણસોમાં પણ કેવી મોટાઈ અને સુવાસ હોય છે, એનો નમૂનો ભાઈ શંકરભાઈ હતા. અને અમે પ્રાથમિક શાળાથી શરૂ કર્યું. અને પ્રાથમિક શાળામાંથી પછી આગળ જતા લોકશાળા કરી. એટલે કે 7મા ધોરણ પછી એમાંથી આ સ્થિતિ તમે તમારી સામે જુઓ છો એમ આવડી મોટી સંસ્થા ઉભી થઈ છે. સંસ્થા એના મકાનોમાં નથી, સંસ્થા ઈંટ ચૂનામાં નથી, સંસ્થા એના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ. કાર્યકર્તાઓનો હિત એ વિદ્યાર્થીઓમાં જાય છે. એટલે આખરે સંસ્થાના કાર્યકર્તાઓ. આ વાત નાના ભાઈના જીવનમાં આપણે શીખવા જેવી છે. જે સત્ય લાગે તે આચરીએ અને ભગવાન મદદ કરશે એમ આપણે માનીએ. અને ભગવાને સુદામાને મદદ કરી હતી કે ભગવાને કુંવરબાઈનું મામેરું પૂર્યું હતું. કે આવી અનેક મદદો કરી છે એવી જે વાતો વાંચીએ છીએ ને, એ વાતો પ્રત્યક્ષ છે. ખરેખર વાર્તા એમ બની નથી હોતી, પણ નાનાભાઈના જીવનમાં અને બીજા અનેકના જીવનમાં આ ગાંધી યુગમાં આપણે જુગતરામભાઈ એકલા જ ગયા હતા, કોઈ એની સાથે નહોતું. અને મજાની સંસ્થા થઈ અને મોટા મોટા કાર્યકર્તાઓ એમને મળ્યા. એટલે પોતાને લાગતા સત્ય વિશે કોઈની જોડે અથડામણમાં આવ્યા સિવાય. પેલા લોકોએ કહ્યું કે અમે આ સંસ્થા તમે ત્યાં ગામડામાં લઈ જાઓ, એવું અમારે નથી કરવું. નાના ભાઈ એના કાર્યકર્તાઓ કાંઈ નહીં, મને તમે આ દક્ષિણામૂર્તિ દેવની છબી આપ. આ સંસ્થામાંથી મારે કાંઈ જોતું નથી. પૈસાનો લોભ, સંસ્થાનો લોભ, કીર્તિનો લોભ, આ બધા લોભ વિવિધ સ્વરૂપે આપણને પાડે છે. અને આને છોડીએ તો આપણે ઊંચે ચડીએ છીએ. આ નાના ભાઈના જીવનમાં એવી હિંમત હતી કે બાપુએ એને કહ્યું કે તું આખા હિન્દુસ્તાનનું સેવાગ્રામમાં રહી અને નૈતાલીનું કામ સંભાળ. એને કહ્યું નહીં, મારે મારું આંબલા બસ છે, મારે આ હિન્દુસ્તાનનું આવડું મોટું કામ મારે જોતું નથી. અને એ ભાવનગરના રાજના દિવાનને પણ કહી શકે કે તમે અમને નહીં આપો તો શું થઈ ગયું, નહીં સંસ્થા હાલે તો છેવટે તમને તમારા મૂળિયા ખોદશું. આ નૈતિક હિંમત, આજે આત્મબળ તે એમનામાં ઈશ્વર ભક્તિથી આવ્યું. ઈશ્વર ભક્તિ કેવી? કોઈ પણ પ્રકારની માગણી કરાય નહીં. ભગવાન પાસેથી માગણી કરે એ ભક્ત જ નથી. તેને ખબર હોય છે કે જાણે છે મારા જોગ આપશે. તમે ભગવાન કહેતા દયા કે હે ભગવાન મને તમે દીકરો આપો, હે ભગવાન તમે મને પૈસા આપો. તે ભગવાન અક્કલ વગરનો છે, એને ખબર નથી તમારી શું જરૂર છે. તેને જે લાગશે જરૂર આપણી તે આપશે. આમ માનીને આ ગામમાં આવ્યા. આંબલામાં પણ હરિજનો નડવાનો પ્રશ્ન ઉભો થયો તો ગામ લોકો કહે કે અમે તમને છાશ પાણી નહીં આપીએ, અમે તમને દેવતા નહીં આપીએ, અમારે તમારી નિહાળ જ જોતી, નિહાળ અમારી પાછી આપો. નાના ભાઈ બરાબર, હું ગાંધીજી પાસે અહિંસા સમજો છું, કોઈની પાસેથી પરાણે કરાવાય નહીં, આ તમારી નિશા. અને હું હરિજન વાસમાં જઈશ અને હરિજનના છોકરાઓને ભણાવીશ. ઓલા કે પણ અમને નિહાળ ન આપે, કારણ કે અનંતરાયભાઈ તમારું માને, અમે આપીએ માગીએ તો એ ન આપે. હો, અહિંસા શું કે છે? આ દાખલો.
કે ચાલો હું તમારી હારે આવું અને અનંતરાયભાઈને તમારે રૂબરૂ કહું કે તમને નિશાળ પાછી આપે. આ અહિંસાનો એક ઉત્તમ દાખલો છે. ગયા, નિશાળ અપાવી અને પછી 1900 જયારે સ્વરાજ આવ્યું 47માં, તેની આસપાસમાં ગામ લોકોએ સામેથી કહ્યું તમે નિશાળ સંભાળો, ભલે હરિજનો આવે, અમને કઈ વાંધો નથી. એ અજવાળી બેન ને કહેતા કે તું હરિજન નથી હટતી, પણ તારા છોકરા અને છોકરાના છોકરા તને હરિજન હટતી કરશે એવો મને વિશ્વાસ છે. અને વિશ્વાસ બરાબર ફળ્યો. શિક્ષકનો વિશ્વાસ પોતાના વિદ્યાર્થીઓમાં કઈ હદ સુધી હોય છે તેનો આ દાખલો છે. સાદા, કેટલા બધા સાદા, પોતડી અને એક બંડી પહેરીને બાંડી પહેરીને ફરતા હોય ભાઈ. ત્યાં અહીંયા આવ્યા ભાણ, એ સેક્રેટરી એજ્યુકેશન, એ જો ક્યાં છે અહીંયા નિયામક? તો નાના ભાઈ કે હું નાના ભાઈ હું નિયામક. આ તો ચકિત થઈ ગયો, આવો નિયામક? આટલા લુગડા પૂરા પહેર્યા નથી ઈ નિયામક? પછી કે મકાન, તો આ માટીના મકાન છે કે ઓલા બધા સરકાર ન તો માને કે મકાન કોણ જાણે કેવાય હશે ને આવું ને. આ ગૌશાળામાં અમે હુતા, વિદ્યાર્થીઓ બધા બિસ્તરા એની ગમાણમાં મૂકતા અને હુતા. મિત્રો, વિદ્યા મકાનમાં નથી, વિદ્યા ચોપડીમાં નથી, વિદ્યા આપણા હૃદયમાં અને શિક્ષકના હૃદયમાં છે. ઈ બેની અંદર જે વિદ્યા છે તેના તરફ જવું જોઈએ અને આ બધા મકાન છે જ નહીં એમ આંખો મીચીને આપણે ચાલવું જોઈએ. નાના ભાઈ આ કર્યું એકલા, 2 ચોપડીઓ નહોતી હારે અને બધું ચાલ્યું એને મેળાય. એમાંથી સારા વિદ્યાર્થીઓ પણ થયા. બેંગરાડિયા છે, માલપુરાના છોકરાઓ છે. માલપુરાના આપણા સ્નાતકોએ અમે સર્વે કર્યો તો માલપુરા ગામની આવક 5 ગણી વધારી છે. એક ઘરે ગેસ પ્લાન્ટ છે. પછી એને ત્યાં ગાય નો હોય તો ગાય અપાવાય. પણ આ આપણા છોકરાઓના સમૂહે કર્યું છે. કોકિલાએ કેટલું મોટું કામ કર્યું છે આદિવાસીઓમાં. એવું બીજા કેટલા વિદ્યાર્થીઓ ગણાવી શકું કે જે આવું કામ શહેરમાં ગામડામાં કરે છે. એ અમારું ધન છે અને એ અમારું કર્મ છે. તમે બધા આજે નાના ભાઈ નું સ્મરણ કરો છો ત્યારે આનું સ્મરણ કર્યું. સાદાઈ. આ ગરીબ દેશમાં સાદાઈ ન રાખો તો કોઈ દી 2 પાંદડે આ દેશ થવાનો નથી. હમણાં એક શિક્ષકે જાહેર નિવેદન કર્યું છે કે હું પગાર વધારો લેવાનો નથી, કારણ કે આ દેશની અંદર આટલા પગારો એ પણ વધારે પડતા છે. અને એક બીજા શિક્ષકે મને કાગળ એમ લખ્યો છે કે તમે એમ લખ્યું કે શિક્ષકોના પગારો ન વધવા જોઈએ, પણ મોંઘવારી કેટલી છે, શાકનું આ, દૂધનું આ, ફળનું આ, ઢેંકણું આ, આટલા બધા પૈસા આવવાના, એમાં તમે કેમ આડા આવો છો? કામ કરવાનું કયો એ બરાબર છે, પણ પૈસાનું હું એ લખવાનું છું દૂધ ઓછું ખાવું, ઓછું પીવું, શાક ઓછું ખાવું. પણ સાહેબ, આ દેશમાં કોને શાક, દૂધ, ગોળ, ઘી મળે છે? મને કહો કે તમે બધા ભેગા થઈને એમ દાવો કરો છો કે અમને વધારે આપો. તમે શું ભણતર ભણ્યા? દયા નામની ચીજ છે કે નહીં જગતમાં? તમે શા માટે સુખી નથી અત્યારે? પૈસા વધારે ન મળે એટલે વધારે સુખી થઈ જવાના અને નહીં તો તમે દુઃખી થઈ જવાના. નાના ભાઈ પૈસાને લાત મારી અને આ રસ્તે ચાલ્યા હતા. તો મિત્રો, આપણે ત્યાં ગડબડ થઈ છે હિસાબની, અને એવી એકવાર હું તમને વિગતવાર કહેવાનું છું. પણ હું એમ કહીશ કે એમાં જેને જેને લેવા દેવા હોય એ હિંમતપૂર્વક કહી દે કે હા, આટલી મારી બેદરકારી રહી છે, આટલી મારી ભૂલ થઈ છે. એ તો આપણા
કરનારને તો કબૂલ જ છે કે મેં આ બધી ભૂલ કરી છે અને હું પૈસા ભરી દઈશ, એ તો ભરશે, પણ આવું થવું જ ન જોઈએ. એ થાય છે એનું કારણ બેદરકારી છે. તમે જે વસ્તુ હાથમાં લીધી હોય એ વસ્તુ 100% પૂરી કરવી જોઈએ. ખેતી ભાઈ આપણા ચલાવતા હોય, માયદારની કે દૂરની કે અહીંની, તો એ જો રાત દિવસ બરાબર ચોકસાઈ રાખે છે અને બનાવ બનવાનો હોય તે પહેલા જ એની તૈયારી કરે છે. આ બધાની નૈતિક જવાબદારી છેવટે હું કહું છું મારી છે, ભલે પણ એ નૈતિક છે. મેં કઈ સંસ્થાનો વહીવટ ચલાવ્યો નથી, હું સલાહ આપું છું, પણ એથી હું એમ નહીં કહું કે નૈતિક રીતે હું આમાં જવાબદાર નથી, એમ હું નહીં કહું. આપણે હિંમતપૂર્વક કહું છે કે હું જવાબદાર છું અને આ જવાબદારી મારી છે. બેદરકારી એ ગુનો નથી, પૈસા ખાઈ જવાય એ ગુનો છે. ગુનો અને બેદરકારી બે નોખી વસ્તુ છે. અને એ અર્થમાં આપણા નિયામકે મને કહ્યું કે હવે મને નિયામક તરીકે છૂટો કરો. આવી મારાથી જો બેદરકારી કે ભૂલ થઈ હોય તો એ બરાબર નથી, અને બરાબર છે. એની જગ્યાએ હું તો હું એમ જ કરું કે આપણે હવે આ કામને બીજું કામ આપો, આ કામ મારાથી બરાબર ન થયું અને સારું કામ આપો. એટલે તમે નિશ્ચિંત રહેજો કે આ નાનાભાઈની સંસ્થામાં આજથી પણ ગડબડ ચાલવાની નથી, સગાની નહીં ચાલે, કોઈનું ચાલશે જ નહીં. અહીંયા ચોખ્ખું જ રહેવું જોઈએ અને બધાએ સામેથી કહેવું જોઈએ કે અમે ચોખ્ખા રહીએ છીએ કે નહીં, તપાસો, જોઈ લો, અમને કોણ ના પાડે છે તમને. આવી ગુજરાતમાં અન્ય કોઈ સંસ્થા ન હોય એવી આપણે બનાવી છે અને એવી આપણે બનાવવી છે. એમાંથી છોકરાઓને ચારિત્ર બળ મળે છે. છોકરાઓને ચારિત્ર બળ ક્યારે મળે કે સત્ય વળગી રહેવું જોઈએ અને એમાંથી આપણું સારું જ થાય છે. નાનાભાઈ સત્યને વળગી રહ્યા, પછી હરિજનનું સત્ય હોય, ગામડામાં આવવાનું સત્ય હોય, કોલેજ છોડવાનું સત્ય હોય, પણ એને કહ્યું કે નહીં, આ એક જ મારો ધ્રુવ તારો છે અને આમાંથી આગો પાછો હું થવાનો નથી. અને આ દેશમાં કોઈ પણ મોટું આવું કામ સાદાઈ વિના શક્ય જ નથી. આ ગરીબ દેશ છે. આ દેશ કેટલો બધો ગરીબ છે. 2% હિન્દુસ્તાનમાં 2% ઘરોમાં સંડાસ બાથરૂમ છે, 98%માં છે. હવે આ શું થતું હશે ત્યાં, એ તો આપણે વિચારવું જોઈએ. તો પછી આપણે સુખી છીએ, કેટલા બધા સુખી છીએ, એનો પણ વિચાર કરવો જોઈએ. મિત્રો, આ રીતે આપણે નાનાભાઈનું સ્મરણ કરી અને આગળ વધીએ એટલું કહી મારો કહેવાનો પૂરો. પરીક્ષામાં બેસવાનો છે. જો ખરી પરીક્ષા તો તમે ગાંધી વિચાર પ્રમાણે જીવો એ છે, પણ એ વાત આપણે અત્યારે કરવી નથી. પણ આ પરીક્ષામાં તમારે કાંઈ જાણવાનું હોય તો એ આપણે વાત કરવી. આ ગાંધી વિચારને એક વાક્યમાં કહેવું હોય તો એવું છે કે ગાંધીજી એમ કહ્યું કે સદગુણો છે એનું સામાજિકરણ થવું જોઈએ. વ્યક્તિગત રીતે તમે સદગુણો પાળો એટલાથી પૂરતું થાય નહીં. સદગુણોનું સામાજિકરણ એટલે આપણી દુનિયા ચાલે છે કેવી રીતે ચાલતી હતી કે હું સાચું બોલું મારા ભાઈબંધ જોડે, પણ દુકાન પર કોઈ આપણે બેઠા હોય ને આવે ને કે ઘી છે, હો કોરિયા જેવું છે, ચોખ્ખું છે, અરે હાવ ચોખ્ખું હોય ભેળસેળ, પણ એને એમ થાય કે વેપાર તો આમ જ હાલે. આ સાચું બોલવાનું તો મંદિરમાં જઈએ ત્યાં પગે લાગીએ અને 2 પૈસા મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ. આનો અર્થ એ છે કે તમે સમાજમાં સદગુણો વ્યાપક થવા જોઈએ. આ સદગુણો સમાજમાં થાય.
એ વાતની કલ્પના કોઈને નહોતી. એટલે તમારા સમાજમાં દુર્ગુણો હોય અને તમે વ્યક્તિગત રીતે નાવું ધોવું માળા ફેરવવી, કોઈ આવ્યો હોય તો 2 પૈસા આપવા, એવું વ્યક્તિગત કરો તમે. ગાંધીજીએ કહ્યું કે આ તો બરાબર છે જ નહીં. તમારું વ્યક્તિગત જીવન અને સામાજિક જીવન એ 2 વચ્ચે ભેદ હોવો ન જોઈએ. આટલે અમે એને બોલીએ છીએ સોશિયલાઇઝેશન ઓફ વર્ચ્યુસ. હવે અંગ્રેજી તો તમે કોઈ લેતા જ નથી, અને મારે તો આચાર્યને કહેવું છે અંગ્રેજી લેવાની ભલામણ કદાચ કરવી જોઈએ. અંગ્રેજી તમે બીજી ભાષા તરીકે શીખો એ બહુ જરૂરી છે. ઉચ્ચ વિદ્યામાં તો ચાલે જ નહીં. પણ આ શબ્દ અંગ્રેજી શું છે? સોશિયલાઇઝેશન ઓફ વર્ચ્યુસ, સદગુણોનું સામાજિકરણ. આમાંથી એમનું આખું વિચારનું જે ક્ષેત્ર છે એ આમાંથી શરૂ થાય. માણસને રોટલો આપવો જોઈએ કે હા ભાઈ આપણા ઘરે આવ્યો હોય તો કોઈ ભિખારીને આપો, આપણે ના ન પડાય. તો ગાંધીજી કહે એમ નહીં, દરેક માણસને કામ આપો. તમે કોકને રોટલો આપો એમ નહીં, પણ તમારે એમ કહેવું જોઈએ કે મને જેમ કામ મળે છે અને મને 12 વાગે રોટલો મળે છે તેમ કઈક એવી સમાજ વ્યવસ્થા કરો કે જેથી બધાને 12 વાગે રોટલો મળે અને કોઈએ ભીખ માગવી ન પડે. આ શું થયું? સામાજિકરણ. દાન એ વ્યક્તિગત વસ્તુ છે. ગાંધીજી એમ કહ્યું કે નહીં, આખા સમાજમાં આપોઆપ દાન ચાલે. એનો દાખલો એને કહ્યું ખાદી. જિંદગી ભર બોલ્યા કરે, કાંતો પીંજો વણો, કાંતો પીંજો વણો. ખાદી કામ કરો. જે કોઈ જાણ બાપુ આવે બહુ કંટાળી ગયા, કઈક બીજું બતાવો ને, સારું વણો પીંજો કાંતો. બાપુ પણ એમ નહીં તો કાંતો પીંજો વણો. અરે હું તો બીજું બોલવાનું જ નથી, કારણ કે આ દેશમાં વસ્તી વધારે છે, જમીન ઓછી છે. હવે એને આપણે કામ કેવી રીતે આપવું? વરસાદ અહીંયા આવે એક વાર એટલે 5 મહિના 6 મહિના કામ હોય, પછી બીજા 5 મહિના કામ ન હોય. તો ગાંધીજીએ કહ્યું કે એને કામ ન હોય તો રોટલો ક્યાંથી મળે? એટલે તમે વસ્ત્ર એ દરેકની જરૂરિયાત છે. તો વસ્ત્ર ઉદ્યોગ તમે એવી રીતે ફેલાવો કે ત્યાં કપાસ છે અને ત્યાં પીંજાય, વણાય, કંતાય, બધું કરો એટલે કામે મળે અને બીજા લોકો એ ખાદી પહેરે એટલે એને રોટલો મળે. આ શું છે? સામાજિકરણ દાનનું છે. તમને ખાદી મોંઘી પડે થોડી, તો તમારે એમ સમજવું કે મને મિલના લુગડું પહેરવું તો મને વારના 5 રૂપિયા થતા હતા. ખાદીમાં જાઉં તો મારે 7 રૂપિયા દેવા પડે. તો ઉપલા 2 રૂપિયા દાનમાં ગણો. ઉપલા જે 2 રૂપિયા દીધા ને એ દાન ગણો, દાન. એટલે કે ગાંધીજીની વાત એ છે કે દાન એક સામાજિક પ્રક્રિયા બની ગઈ, વ્યક્તિગત નહીં. તમે જયારે ખાદી નો સ્વીકાર કરો છો સમાજમાં, મિલના કાપડનો બહિષ્કાર કરો છો, ત્યારે સમાજમાં બધાને રોટલો મળવાની ખાતરી થાય છે. કારણ કે આ દેશમાં વસ્તી વધારે છે. જ્યાં ઓછી વસ્તી હોય ને ત્યાં તો કામમાં ઉલટા બહારથી મજૂરો લાવવા પડે. અમેરિકામાં કેટલા બધા મેક્સિકોના મજૂરો છે, કારણ કે ત્યાં મૂળ વસ્તી ઓછી છે. હવે ગાંધીજીએ કહ્યું કે આ દેશ ઓછી વસ્તી વાળો હોત તો જુદું છે, પણ બહુ વસ્તી વાળો છે એટલે આપણે એને કામ યંત્રથી નહીં, હાથથી ચાલતા કામો
મોટા કારખાના નહીં, આવું બધું એમણે કહ્યું. પણ આ બધાના મૂળમાં શું છે કે એક સદગુણ દરેકને 12 વાગે રોટલો મળે તેવું સમાજમાં ગોઠવાવું જોઈએ. જૂનો પ્રક્રિયા હતી દાન હતી. કોઈ આવે તો આપણે એને રોટલો આપી દો, આપણે માની બસ પતી ગયું, એમ તો પ્રશ્ન નથી. સારા ઘરના કોઈ ભીખ માંગવાની કરતા નથી. હવે એને શું કરવું? એ લોકોએ ખેડૂતો 5 મહિના કામ વિનાના હોય, એ ક્યાં ભીખ માંગવા જાય? તો નહીં, દાનની પ્રક્રિયાને સામાજિક સ્વરૂપ, એટલે એને ખાદી ગ્રામોદ્યોગ નામ આપ્યું. ગોપાલન નું કહ્યું. એ શા માટે? કે કોઈએ દાન આપવાની જરૂરિયાત નથી અને છતાં દાન આપે છે. તમે ખાદી ખરીદો છો, થોડીક મોંઘી હોય તો વધારાના પૈસા એ તમે દાન આપ્યા છે, તેમ તમારે સમજવું છે. હવે આ મેં કહ્યું એ ગાંધીજીનું કાર્ય શું છે? સોશિયલાઇઝેશન ઓફ વર્ચ્યુઅસ, સદગુણોનું સામાજિકરણ. આને એમણે 2 રૂપ આપ્યા. 2 મુદ્દાઓ બીજા ગાંધી વિચારના છે. એમાં એક વિચાર છે સાધન શુદ્ધિ, અને બીજો વિચાર છે વિકેન્દ્રીકરણ. ગાંધીજીએ એટલું બધું લખ્યું હોય કે એમાંથી કેટલું તો આજે કામનું પણ ન હોય, કેટલું કામનું હોય, પણ એમાંથી કસ કાઢીએ તો છેવટે અંકમાં 2 ચીજ નીકળે છે: સાધન શુદ્ધિ અને વિકેન્દ્રીકરણ. સાધન શુદ્ધિ એટલે હું તમારે સારું કામ કરવું હોય તો એનું સાધન ખરાબ હોવું ન જોઈએ, એનું સાધન પણ સારું હોવું જોઈએ. લાકડાની તલવારે લડાય નહીં સાહેબ. લડવું હોય તો તલવાર રોઠાની ધારદાર હોવી જોઈએ. એમ તમારે સત્યવાદી અહિંસા સમાજમાં આવે એવું રાજ્ય સ્થાપવું હોય તો એવો સમાજ કે રાજ્ય કરવા માટે જે સાધનો વાપરો એ પણ સત્ય ને અહિંસા વાળા હોવા જોઈએ. કારણ કે આપણે જેવું સાધન વાપરીએ છીએ તે ધીમે ધીમે આપણા ચિત્તો પર એવી અસર કરે છે કે આપણે એના જેવા થઈ જઈએ છીએ. જે કામ કરીએ છીએ ને એની બહાર જ અસર નથી થતી, આપણા પોતાના ઉપર પણ થાય. એટલે તમે જયારે સાધન શુદ્ધિનો અર્થ કરો તો એ છે કે તમારે આંબો વાવવો હોય તો તમે લીમડાનો ઠળિયો વાવો, એટલે કઈ આંબો આવે નહીં. તમારે આંબા માટે આંબાની ગોટલી જ વાવવી જોઈએ. તમારે જાંબુડો વાવવો હોય તો જાંબુડાનું બીજ વાવવું જોઈએ. તમે કપાસિયો વાવો એટલે કે જાંબુડા નો થઈ જાય. સાધન અને સાધ્ય એ 2 ની વચ્ચે મેળ. તમે મેળ નથી. જૂની દુનિયા એમ માનતી હતી ગાંધીજી પેલા કે સારું કામ કરવા માટે ખોટું બોલવું પડે તો વાંધો નહીં, ઝેર દેવું પડે તો વાંધો નહીં, ખૂન કરવું પડે તો વાંધો નહીં, લડાઈ કરવી તો વાંધો નહીં. આપણે શું ભાઈ, આપણે તો સારા કામ માટે કરીએ છીએ ને. આ જૂની માન્યતા કે કોઈ પણ માણસ સારું કામ કરે, હેતુ સારો હોય તો પછી તમે સાધન ખરાબ વાપરો તો કઈ વાંધો નહીં. પણ ગાંધીજી કે બની જ ન શકે. તમે ખરાબ સાધન વાપરો અને સારું પરિણામ આવે એવું બને. મુગલ ઇતિહાસ નો દાખલો તમે જાણતા હો, આપી કે ભાઈ ત્યાં એવી પરંપરા થઈ કે અકબરની સામે સલીમે બળવો કર્યો એના દીકરાએ. હવે પછી સલીમ જયારે ગાદી આવ્યો ત્યારે એના છોકરાએ એની સામે બળવો કર્યો, શાહજહાં. પછી શાહજહાં જયારે ગાદી પર આવ્યો ત્યારે એની સામે ઔરંગઝેબે બળવો કર્યો અને બાપને કેદમાં પૂરીને મારી નાખ્યો, ભાઈઓને મારી નાખ્યો. એને કહે કે બધા આમાં ચાલે ને, જો ને
100 વર્ષથી 150 વર્ષથી અમારા આવી જ રીતે રાજ હાલે. આપણે તો રાજ તો લાવવું છે ને ભાઈ, ખુદાનું રાજ. એમ અમારા ઔરંગઝેબ બોલે, મારું રાજ નથી, ખુદાનું રાજ. અને ખુદાનું રાજ માટે શું કરો? ભાઈને મરા, બાપને મરા. હવે આ જે ચીજ છે ક્યાંથી આવી? કે તમારે 5 પેઢીથી હાલે છે આવું. આ કેવી રીતે સાધનની અશુદ્ધિ ફેલાય છે, આગળ ચાલે. આપણે ત્યાં નિયમ હોય સમાજમાં કે ભાઈ સાયકલ ઉપર 2 જણા ન બેસી શકે, 2 લોકભાગ્યમાં ચલાવે, 2 3 ઠોકે રાખે. આપણે એમ કઈ આમ ન કરાય, બધા કરે છે મારા ભાઈ, એમાં મને એકલા હું કોણ? આ બરાબર નથી. એ સાધનની અશુદ્ધિ એ નાની નાની વાતમાં આવે. જીવનમાં બહુ જ નાની વાત હોય તો પણ આવે. પણ ગાંધીએ તો હજારો લાખો લોકોમાં પ્રયોગો કર્યા કે ભાઈ જો આપણે કેવું સ્વરાજ લાવે છે, દંડા બાજુનું, ખોટા લોકોનું કેવું સ્વરાજ છે. નહીં અમારો સ્વરાજ તો રામરાજ્ય. તે રામરાજ લાવવા માટે રાવણના સાધનો વાપરો એમને, અને પછી આશા રાખવી કે રામરાજ આવે. એ બની નહીં શકે. તમે જેવું કર્મ કરો છો એવા તમે બનો છો. કર્મ એ તમને ઘડનારું સાધન છે. આખા સમાજમાં પણ એ જ છે. સમાજ પોતે ખોટે રસ્તે ચાલે સારા કામ માટે, એમાંનો તો પણ સારું કામ થાય. કારણ કે આપણે બધા જ બગડી ગયેલા. એ જે કામો કરતા હોય એ કામોની આપણા મન ઉપર એક અસર થાય, અને ધીમે ધીમે આપણું રૂપ બદલાતું રહે, અને આપણે કેવા બની જઈએ છીએ કે ધાર્યું હોય ધોળું અને થાય કાળું. આ જે ચીજ છે એ ગાંધીજીના વિચારોનો એક પાયો છે. સાધન શુદ્ધિ કુટુંબમાં, મિત્રમાં, રાજ્યમાં, ગામમાં, સમાજમાં, બધે સાધન શુદ્ધિ. મારી દીકરી પરણાવી છે અને દીકરીને એક ધોળો દાગ છે, એટલે એ ધીમે ધીમે ફેલાય પણ ખરો, કોને ખબર. પણ હવે એ આપણે કહીએ તો આપણી દીકરી પરણે નહીં, એટલે હામા વાળાને છેતરો, હારું થઈને કર્યું છે ને આપણે શું છે. પણ એના પરિણામો કોઈ દિવસ સારા આવે. છોકરી પાછી જ આવે 5 વર્ષે ઘરે, કારણ કે આ જુએ જયારે કે આ તો ફેરાઈ ગયો ભાઈ. બધે આ ધોળો કોટ નથી, એને કોટ થી લોકો ગભરાય છે. પણ એક જાતનો રોગ છે, ચેપી નથી, પણ લોકો બહુ ગભરાય. તમે તમારી દીકરીના ભલા માટે ખોટું બોલો પણ ચાલે નહીં, એમાં ભલું થાય. આ બધા સાધન શુદ્ધિના અનેક દાખલાઓ તમારે ગોતી કાઢવા જોઈએ. અને બીજી વસ્તુ છે એ વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે રાજ્ય અને અર્થ એ બંને વહેંચાવા જોઈએ. એ એમ કહેતા કે રાજ્યની સત્તા વધે ત્યારે હું ગભરાઉં છું. જેટલી રાજ્યની સત્તા વધે એટલી આપણી પ્રજાની સત્તા ઘટે. અર્થ જ સવાલ નથી. અમેરિકામાં મેં અમેરિકનોને કહ્યું હતું, એક જણે પૂછ્યું કે ગાંધીજી અને લેનિનમાં હું ફેર? મેં કીધું લેનિન એમ કહેતો કે અર્થની વહેંચણી કરવા માટે રાજ્યનો કબજો મેળવો, અને એનો અર્થ એ થયો કે 2 રોગ ભેગા થયા. અર્થ તો રાજ્યએ હાથમાં લીધું જ, અને સત્તા પણ હાથમાં લીધી. તો કીધું ગાંધી એમ ના કહેતા. ગાંધી કહે હા, અર્થની વહેંચણી થવી જોઈએ પૈસાની,
પણ એ રાજ્ય દ્વારા નહીં. તો રાજ્ય જ બળવાન થઈ જાય. એને આપવું એ આપે, ના આપવું ના આપે, વધારે આપે ઓછું આપે નહીં. રાજ્યને બળવાન ન થવા દેવું એ આ વિકેન્દ્રીકરણનો પાયો છે. પ્રજા રાજ્યને કાબુમાં રાખે એ ક્યારે કે જયારે પ્રજાને પોતાનો વહીવટ કરવા દેવો જોઈએ. દાઈ સાસુ હોય ને એ વહુને ઘરમાં કામ કરવા દે, એમ કરતા કરતા શીખે અને ઘર હલાવી શકે. અને બેવકૂફ હાવ હોય ને એ આઈડી જોડો નીચે મૂકે જ નહીં, મરે ત્યાં સુધી આમને રાખી મૂકે. એની ઘરની વહુને કઈ ખબર જ ન હોય અને એને બધું એકના એક થી શીખવું પડે. હાવ મળે તે દિવસે તમારે સત્તા અને અર્થ બંનેની વહેંચણી કરવી આ વિકેન્દ્રીકરણનો પાયો છે. એ અર્થમાં એમણે કહ્યું ગ્રામ સ્વરાજ. ગામમાં જે પ્રશ્નો હોય ગામ પતાવે, શહેરના પ્રશ્નો શહેર પતાવે, તાલુકાના પ્રશ્નો તાલુકા પતાવે. હવે મારે બંધ બાંધવો હોય નર્મદા ઉપર અને એનું નક્કી કરવાનું કોને હોતું? તો કે મચ્છુ નદી વાળા છે ને એ જાય નક્કી કરે. એટલે મચ્છુ નવા નીચોવાનું એનો પ્રશ્ન જ નથી. નર્મદાના કાંઠે રહેતા હોય એનો એ પ્રશ્ન, એને પૂછું. તો આખો પ્રશ્ન શું છે? જેને જે લાગતું વળગતું હોય તેને તે સોંપી દેવું. આ વિકેન્દ્રીકરણનો એક સમજવાનો. મારે બેન માટે હાડી લેવા જેવી છે તો પહેરવી છે બેન ની અને લઈ આવું હું. એને ગમે ને એવું હોય, રંગ એને ન ગમે, એને કઈ ભરત ન ગમે. આપણે કઈક પણ બેન તારા માટે પહેરી મારે છે તો મને તો પૂછ કે મારે કેવી હાડી ગમે છે મને કેવી નથી ગમતી. આ તો દર્દીને પેટમાં દુખતું હોય અને દોઢ દાડમ કે તેને માથામાં રોગ છે, વેલો મરી જાય મારે. વિકેન્દ્રીકરણનો જેને જે વસ્તુ લાગે વળગે છે તે તેને સોંપી દેવી. એમાં રાજ્ય સત્તા ઘટે ને લોકોની આવડત વધે. ત્યારે આ વસ્તુ દુનિયામાં નથી, રાજ્ય દ્વારા બધું થાય એવી માન્યતા જમાનાઓથી ચાલે છે. લોકશાહી હોય તો એમ જ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધું કરે. આ બધું નહીં. તમે લોકશાહી કરી હોય તો નીચેથી કરો અને જે કામ જેનું હોય એને સોંપો. મારે અહીંયા પ્લોટ પાડવા છે તો મારે શું કામ અમદાવાદ પૂછવા જવું પડે? મારે અમદાવાદની મંજૂરી શા માટે લાવવી જોઈએ? એ સ્વરાજ નથી. મારા કામો હું કરું, ગામના કામ ગામ કરે, તાલુકાના કામ તાલુકો કરે, રાજના કામ રાજ કરે. આવી પદ્ધતિને તમે વિકેન્દ્રીકરણ કહો. ત્યારે તમે મને પૂછો. મારે તો ટૂંકમાં જે અર્ક છે ગાંધી વિચાર એ સાધન શુદ્ધિ અને વિકેન્દ્રીકરણ. અને પહેલા મેં કહ્યું કે એમનું કર્તવ્ય જીવનનું અવતાર કૃત્ય જેને કહીએ તે શું છે? સોશિયલાઇઝેશન ઓફ વર્ચ્યુસ, સદગુણોનું સામાજિકરણ કરવું. હવે તમારે પૂછવું હોય તો પરીક્ષાને માટે જે કઈ હોય આપણે વાંધો નહીં, તો મને કેવું પડશે. મારા કામ તો બગડી ગયા છે, એ કઈ સુધરે એમ છે નહીં. મગજ નથી બગડ્યું એટલું સારું. હવે તો પરીક્ષાને જે પૂછવું હોય પૂછો, ન પૂછવું હોય તો બહુ સારું. લે તમે છૂટતા હું છૂટો. જે પ્રશ્ન એવો હતો કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અત્યારે વ્યવહારો કેટલો છે?
ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત વ્યવહારો કેટલો છે અત્યારે? ટ્રસ્ટીશીપ તો એક વિચાર છે, એ કોઈ દાડો અમલમાં આવવાની વસ્તુ છે જ નહીં. એ વિચાર એ છે કે માણસે એમ સમજવું કે મારી પાસે જે મિલકત છે એ મારી નથી, સમાજની છે. હું તો મુનિમ છું, મારો રોટલો લઉં, એથી વધારે જે છે તે સમાજ. એવો મગજમાં વિચાર આવે, પણ ટ્રસ્ટીશીપ કઈ કાયદાથી આવી શકતી નથી. ગાંધીજીના વિચારોનો ભાવ સમજવાનો, બાકી એનો અમલ ટ્રસ્ટીશીપ તો થઈ શકે જ નહીં. અને સમાજવાદ તો ટ્રસ્ટીશીપ ની બીજી ભાષા છે, એક જ છે. સમાજવાદમાં શું છે? રાજ, કારખાના લાવે રાજ, ખેતી લાવે રાજ, શિક્ષણ લાવે રાજ, સાહિત્ય લાવે. એ બધામાં જે લોકો વહીવટ કરતા હશે એનામાં ટ્રસ્ટી ન હોય ભાવના, તો પોતાના માટે જ કરે. ટ્રસ્ટીશીપ નો ભાવના સમજવાની. એ કોઈ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા થઈ શકે એવું નથી. હું આ સંસ્થા ચલાવું તો હું ટ્રસ્ટીશીપ થી મારે ચલાવવું જોઈએ, મારે ભાવના છે. મારે એમ નહીં કરવું જોઈએ કે મારો છોકરો અહીંયા નિયામક થઈ જાય અને એને હું હોંપતો જાઉં. એ નહીં. આ સંસ્થાનું જે ભલું થાય તે જ વિચાર મારા મનમાં. હું કહે છું કે પૂછો, લાગે ને સીધું પૂછો, પરીક્ષાનો વખત નથી કરવાનો. આ ટ્રસ્ટીશીપ વાળો છે ને, એ ગાંધીજીના વિચારમાં સૌથી વધારે ગડબડિયું છે. ન સમજો તો એના જેવી ગડબડ કે નથી. ચાલો બસ પતી ગયું. આ બધા દયા ડમરા છે, કોઈને જરૂર નથી. સમજાય ગયું.